દીવાથી દીવો પ્રગટાવીએ, આવો સાથે મળી સૌ દિવાળી મનાવીએ। આ હેતુને ખરા અર્થમાં સાર્થક ઉનાના એક દિવાળી માનવતા ગ્રુપે કર્યો। દિવાળીના તહેવારમાં હર કોઈ લોકો નવા કપડાઓ પહેરી અને તહેવારની ઉજવણી કરતા હોય છે, ત્યારે ગરીબ અને કપડાની જરૂરિયાતવાળા લોકોને કપડાં અને જરૂરી વસ્તુઓ મળી રહે તે હેતુથી ઉનાના યુવાન મિત્રોએ 9 વર્ષ પહેલાં આ વિચારને ભેગા મળી શરૂઆત કરી। ચકલી બચાવો અભિયાનથી શરૂ થયેલ શરૂઆત હાલ ચકલીના માળા, ચકલીઓના ચણની ડીશ અને દિવાળીના દીવાનું પણ નહીં નફા નહીં નુકસાનથી વિતરણ કરે છે અને સાથે લોકો કપડાઓ આપી જાય છે। એ કપડાઓ નવા અને જૂના કપડાનું વિતરણ 2 દિવસ ઉના શહેર ખાતે ત્રિકોણબાગ ખાતે કરે છે। આ સેવાકીય કાર્ય એક દિવાળી માનવતાની આ ગ્રુપના મિત્રો એકબીજાના સાથ સહકારથી કરે। चंद्रेश कुमार नवलभाई जोशी राधेभाई एक दिवाળી मानवता ग्रुप सदस्य एक दिवाળી मानवता ग्रुप द्वारा उनाना आंगणे अमीरो अने गरीबो वच्चेनी दिवाળી दूर करवा माटे दरेक लोको एक दिवाળી एक समान मनावे एवा उमदा हेतुथी 9 वर्ष पहला अमारा ग्रुपना मेम्बरोने विचार आव्यो। आ विचारने अमलवारी करी अने उनानी अंदर उनाना तमाम समाजना आगेवानो, वेपारी मित्रों अने सौ होद्देदारों, पत्रकार मित्रों, राजकीय आगेवानो तमाम लोकोने अमे एक आह्वान कर्युं के भाई तमारी आगळ जे घर वपराशनी अंदर सारा कपड़ा होय, सारू कलेक्शन, कपड़ा फाटेला तूटेला अमे लेता नथी, सारा इस्त्री टाइट कपड़ा ले छे। आ कपड़ानो एक माध्यम बनावी अमे एक माध्यम बनीए छीए एक दिवाળી मानवता ग्रुप। आ माध्यमना द्वाराथी गरीब वर्गना लोको पोताना मनपसंदना कपड़ा पोतानी जाते, बाळकोना कपड़ा, बहनोना कपड़ा, भाईओना कपड़ा, छोकराओना कपड़ा पोतानी जाते पोतानी चॉइस करी पोताना हाथे लई जवाना, जेटला गमे एटला लई जवाना। एवी रीतना उमदा सेवाकीय हेतु मानव सेवा ई ज प्रभु सेवा अमारा एक दिवाળી मानवता ग्रुपनो लक्ष्यांक छे। छेल्ला 9 वर्षथी उनाना आंगणे करीए छीए। 20 થી 25,000 लोको आ कपड़ा वितरण कार्यक्रम में लाभ ले छे। ई पण अमीरोनी साथे एक सारी रीते दिवाळीनो पर्व मनावे छे एवा उमदा हेतुथी 9 वर्षथी उनाना आंगणे, ढोकड़वामां 4 वर्षथी, गीर गढडामां 4 वर्षथी अने गीर सोमनाथ वेरावळ मुकामे 3 वर्षथी अमे आ कार्य चालू छे। मारू नाम कमलेश कुमार चंदानी है। हूँ एक दिवाળી मानवता ग्रुप उना जे बिन राजकीय ने जातिना भेदभाव वगरनो ग्रुप है एनो एक मेम्बर छूँ। कमलेशभाई વાત કરવામાં આવે તો આજે એક દિવાળી માનવતાની તમે જે આયોજન કર્યું છે તેનું છે શા કારણે છે અને કેટલા સમયથી કરી રહ્યા છો? 9 વર્ષ પહેલા અમારા મિત્ર મંડળની અંદર અમારી બેઠકની અંદર એવા મેસેજ માર્કેટની અંદર વાયરલ થયા હતા, જેની અંદરથી અમે સૂચન લઈ અને આ વસ્તુને કઈ રીતે આપણે સોલ્વ કરીએ એ બાબતે અમે થોડો વિચાર વિમર્શ કર્યો અને विचारता विचारता स्टार्टिंग कर्युं। अमे चकली अभियान थी स्टार्टिंग कर्युं अने चकली अभियानना किटून बनाववानुं शरू कर्युं हतुं। त्यारबाद अमे खाली चकली अभियान अहींया मंडप करता एटले विचार आव्यो के आ बी आपणे प्लेटफॉर्म आपीए के ज्यां लोकोने बिनजरूरी वस्तुओ जे लोको यूज नथी करता एवी वस्तुओनुं आपणे एने प्लेटफॉर्म आपीए जे लोको मूकी जाय अने जेने जोवे ए अहींयाथी लई जाय। एवा एक उद्देश्यथी अमे आ स्टार्ट कर्युं हतुं। 9 वर्षना सफलतानी साथे साथे अत्यारे एवी परिस्थिति है कि जूना कपड़ा भी आपी जाए छे अने लोको नवा कपड़ा भी आपी जाए छे। કેટલા સ્થળોએ આપ કાર્યક્રમ કરો છો? આ કાર્યક્રમ અમે ઉનાથી શરૂઆત કરી હતી અને છેલ્લા 4 વર્ષથી અમે ઢોકળવા અને ગીરગઢડા કરતા આવીએ છીએ। ત્યારબાદ વેરાવળ પણ અમે છેલ્લા 3 વર્ષથી આ શરૂ કરેલ છે, જ્યાં ખૂબ સારો પ્રતિસાદ છે। દિવાળીના કેટલા દિવસ પહેલા કરો છો અને કાર્યક્રમમાં અન્ય ચકલી માળા ને એનું વિતરણ કરો છો? અમે દિવાળીના એક્ઝેક્ટ 6-7 દિવસ 8 દિવસ પહેલા આ કાર્યક્રમને યોજી નાખીએ છીએ। શનિ રવિવાર એવો શનિ રવિવાર અમે હંમેશા ઉનાની અંદર જ ગોઠવીએ છીએ। આ અભિયાનની સાથોસાથ અમે ચકલી બચાવો અભિયાન અંતર્ગત ન નફા ન નુકસાનના ધોરણે ચકલીના માળા, ચકલી માટે ચણ માટે કુંડા, પાણીના કુંડા અને જાળી અને આ વર્ષે અમે સાથોસાથ નાના માણસોને સ્વદેશી અપનાવો દેશ બચાવના અંતર્ગત દીવાનું નિઃશુલ્ક નહીં પણ ન નફાના નુકસાનના ધોરણે વેચાણ કરીએ છીએ। તેની અંદર અમે 2 રૂપિયાના દીવા સાથે અમે ઘીની વાટ પણ અત્યારે સાથે 2 રૂપિયામાં આપીએ છીએ। દિવાળી માનવતાની ગ્રુપ દ્વારા કપડાં, બૂટ, ચપ્પલ અને અન્ય બીજી ચીજ વસ્તુઓનું વિતરણ કરે છે, જેમાં લોકો આ સ્થળ સુધી લોકો નવા અને જૂના સારા કપડાઓ આપી જાય છે અને જરૂરિયાતમંદ લોકો અહીંથી જેટલા જરૂર હોય તેટલા લઈ જાય છે।
અહીં વોકલ ફોર લોકલ દ્વારા વિદેશી મોબાઈલ એપ્સને જાકારો આપી સ્વદેશી એપ્સ અપનાવવા ભારતીય મેસેન્જર ZOHOને અપનાવવા બેનર પણ લગાડી સ્વદેશીને પ્રમોટ કર્યા છે. વોઇસ ઓફ ગીર ન્યૂઝ સાથે રાકેશ દવે સાથે ઇરફાન લીલાણી, ગીર સોમનાથ. મારું નામ આશાબેન વાઝા છે અને અહીંયા ઉના ખાતે એક માનવતા દિવાળીની શુભ અવસર ઉપર માનવતાની દિવાળી અમે ઉજવી રહ્યા છીએ. તો અમારું જે ગ્રુપ છે જાયન્ટ્સ ગ્રુપ ઓફ ઉના સાહેલી, હમણાં અમે એમનું ઓપનિંગ કર્યું છે અને હું એની પ્રેસિડેન્ટ છું. અને અમે સારા નવા કામો કરવા માંગીએ છીએ. પ્રોજેક્ટ અમારા અલગ અલગ હોય છે સેવાના, જેમ કે કુપોષિત બાળકોનો અમે એક મોટો પ્રોજેક્ટ કરવા જઈ રહ્યા છીએ કે ઉનામાં ને ઉનાની આજુબાજુમાં જે બાળકો છે જે કુપોષિત છે એને અમે પોષણ મળે એ માટે થઈને મોટો પ્રોજેક્ટ કરવા જઈ રહ્યા છીએ. અને આમ આજે અમે અહીંયા જે સ્લમ એરિયાના ગરીબ લોકો છે તો જેના ઘરમાં વધી પડતું હોય છે હું કહીશ તો એવા આપણે જરૂરિયાત નથી પણ એ લોકો માટે ઈ દિવાળીનું કામ છે. એટલે અમે અહીંયા કપડાં છે, રમકડા છે કે મીઠાઈ છે કે એવું કંઈ પણ આ લોકોને અર્પિત કરીશું અને એની દિવાળી પણ અમારી સાથે મનાવવા કોશિશ કરીશું. ધન્યવાદ.